श्री विठ्ठलनाथ चंद उग्यो जग में, श्री विठ्ठलनाथ चंद उग्यो जग में। भक्त चांदनी छाया रही, छाया रही, छाया रही। श्री विठ्ठलनाथ चंद उग्यो जग में। यशोदोत्संगलालितं श्रीनटवरं नमामि। सौन्दर्यं निजरुद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मकं, पुनरूपं च पुनस्तदन्तर्गतं प्राविविशस्वप्रिये। संश्लिष्टा उभयोर्भवौ रसमया कृष्णो हि यत्साक्षिकं, रूपं तत्र तयात्मकं परमभिध्येयं सदा वल्लभ। सायं कुञ्जालयस्थासनमुपविलसत् स्वर्णपात्रं सुधौतं, राजद्यग्नोपवीतं परितनुवसनं गौरवाम्भोजवक्त्रं, प्राणानायम्यनासात् कुटनिहितकरं कर्णराजद्विमुक्तं, वन्देर्धोन्मीलिताक्षं मृगमदतिलकं विठ्ठलेशं सुकेशम्। ખૂબ બધાઈના દિવસો છે. અત્યારે શ્રી ગુસાઈજીના ઉત્સવ પ્રાગટ્ય ઉત્સવ આવી રહ્યો છે અને એ બધાઈના દિવસોમાં આપણે જ્યારે અહીંયા શ્રી વિઠ્ઠલેશ પ્રભુચરણ શ્રી ગુસાઈજીના ગુણાનુવાદ માટે એકત્રિત થયા છીએ, કદાચ તો પહેલી વાર જ એવું હશે કે અઠવાડિયામાં આપણે બીજી વાર મળી રહ્યા છીએ. ગોકુલનાથજીના પ્રસંગ પછી, શ્રી ગોકુલનાથજીના ઉત્સવ પછી આજે શ્રી ગુસાઈજીનો ઉત્સવ અને ગુસાઈજીના ઉત્સવ નિમિત્તે આપણે બધા જ્યારે ભગવદ વાર્તા માટે ભેગા થયા છીએ. શ્રી ગુસાઈજીના સ્વરૂપની વાત કરીએ, ગુણની વાત કરીએ, મહાત્માની વાત કરીએ, આ બધું આપણા ગજાની વાત નથી. એમનું સ્વરૂપનું જ્ઞાન થવું, એમના સ્વરૂપના એક રોમનું પણ જ્ઞાન થવું એ બહુ અઘરી વાત છે. અને બીજું છે આપણી પાત્રતા. એટલી આપણી પાત્રતા પણ હોવી જોઈએ કે આપણે શ્રી ગુસાઈજીના એ સ્વરૂપને માણી શકીએ, જાણી શકીએ, અનુભવી શકીએ. શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીની વાત કરીએ તો આપ સદા સંયોગમાં વિરાજમાન એવું શ્રી સ્વરૂપ કે જ્યાં શ્રીજી અને શ્રી ગુસાઈજી સદા સંયોગ. અને શ્રી ગુસાઈજીના પ્રસંગો અનેકવિધ આપણને પ્રાપ્ત છે. એના પહેલાની વાત કરીએ કે જે દરેક જીવના સ્વતંત્ર ભાવ પોષણની જે કૃપા કરી હોય તે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી કરી છે. શ્રી મહાપ્રભુજી કૃપા કરીને પધાર્યા, કૃપા કરીને પધારીને આપે આ દિવ્ય એવો પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો, સેવા માર્ગ પ્રગટ કર્યો, ભક્તિ માર્ગ પ્રગટ કર્યો. શ્રીજી જેવા દિવ્ય સ્વરૂપો કે જેને અનેકવિધ એમ કહીએ કે દેવી દેવતાઓને પણ જેમના દર્શન સુલભ નથી અને એમની કૃપા તો બહુ દૂરની વાત છે, એમનો ખાલી સ્વાર્થ પૂરો થાય એટલું જ જેમના ઉપર કૃપા છે, એવા દિવ્ય સ્વરૂપ શ્રીજી આપણા માથે નિસ્વાર્થ પ્રેમથી કે બસ આ મારો જીવ છે, આપ આની સેવા સ્વીકારજો, એ કૃપા કરીને પધરાવ્યો. શ્રી મહાપ્રભુજીનું એક સિમ્પલ સેટઅપ હતો કે ભાઈ આવી રીતે શ્રીજી બિરાજે. જો આપ નાનકડો દાખલો આપું કે શ્રીજીને જયારે પધરાવ્યા તો આપે ધોતી ઉપરના પાગ ગુંજા માલા બસ એ 5 શિંગાર ઠાકોરજીના આપે કર્યા. પણ જે સેવા વિસ્તાર છે એ સેવા વિસ્તાર ભાવ પોષક સ્વરૂપે શ્રી ગુસાઈજીએ કર્યો. નાનકડો દાખલો આપું કે આપણે અનેક પ્રકારના જીવો છીએ, અનેક પ્રકારના વૈષ્ણવો છીએ. તમે જોજો 2 વૈષ્ણવ કોઈ એક સરખી સેવા નહીં કરી શકે. ભલે 2 સગા ભાઈ હોય, એક સરખી ટ્રેનિંગમાં મોટા થયા હોય, કે મમ્મી હોય એની દીકરીને શીખવાડતી હોય, તો પણ એ દરેક વૈષ્ણવ એક સરખું કરી શકતો નથી ને સરખું છે પણ નહીં. આપણે ત્યાં ગોપાલદાસજી વલ્લભાખ્યાનમાં ગાય છે કે ભક્તિ માર્ગીય જીવ સ્વતંત્ર. દરેક જીવ છે ને આપણા ત્યાં એક સ્વતંત્ર એક આઈડેન્ટિટી ધરાવે છે અને દરેકનો એક રુચિનો વિષય, ઇન્ટરેસ્ટનો વિષય અલગ અલગ છે. શ્રી ગુસાઈજીએ દરેક જીવ ઉપર કૃપા કરવા આ પુષ્ટિ ભક્તિ માર્ગની એક વિશિષ્ટ પ્રણાલી આપે પ્રગટ કરી, જેને આપણે કહીએ છીએ ભોગ, રાગ અને શૃંગાર ત્રણેયનું ઠાકોરજીમાં વિનિયોગ કરાવો. ભોગ એટલે વિવિધ પ્રકારની સામગ્રી ગણીએ, વિવિધ પ્રકાર શ્રી પ્રભુ જે
આપ ભોગે, હું તો ભોગને પણ એક મોટો વ્યાપ આપવા માંગુ છું, કેવલ મોટી સામગ્રી જ નહીં, પણ આપણે પણ નથી આપણે વૈભવ ભોગવતા. અરે મારું જો આટલું મોટું, ફોર એક્ઝામ્પલ, મારું 7 બેડરૂમ નું ઘર હોય અને હું 5માં તાળું મારી રાખું અને 2ને જ વાપરું, તો આપણે એમ નથી કહેતા કે બોલો આની જોડે બધું છે પણ આને ભોગવતા નથી આવડતું. હા ને? તો એક ભોગ. બીજું છે રાગ. રાગ એટલે અનુરાગ. રાગ એટલે કીર્તન તો ખરો જ, બરોબર. આપણે જયારે વિવિધ રાગોથી શ્રી ઠાકોરજીના પદોને ગાઈને આપણે સમર્પિત કરતા હોઈએ છીએ. અત્યારે મને સરસ, હું આવ્યો ત્યારે મનોજભાઈ ગાઈ રહ્યા હતા. કીર્તિ કાકાની યાદ આવી ગઈ મનોજભાઈ. સાચે જ એ બધા વૈષ્ણવોના રોપેલા બીજ અત્યારે અંકુરિત થઈ રહ્યા છે. એ સરસ, હે ને? ખૂબ આનંદ આવ્યો સાંભળીને. તો એ રાગ. રાગ એટલે અનુરાગ. પ્રભુ પ્રત્યેનો આપણો એક નિષ્કામ એક પ્રેમ, પ્રભુ પ્રત્યેની એક નિષ્કામ લગાવ, હે ને? એક કેવું હોય કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ આપણું મન ખેંચાય. ઘણીવાર જો આપણે પોતપોતાના ઉપર રૂઢ થતા હોઈએ, આપણું મન પ્રભુમાં બહુ ખેંચાતું હોય કે મારે આમ કરવું છે, આમ કરવું છે, આમ કરવું છે, પણ આપણે ન કરીએ, કોઈ ને કોઈ જીદથી ન કરીએ. આપણી ભૌતિક લૌકિક કોઈ પણ જીદ હોય, એ જીદથી આપણે ન કરી શકતા હોઈએ. પણ એ મન ખેંચાવવું, એનું નામ જ અનુરાગ. પ્રભુ પ્રત્યે ઘણી વાર આપણને મન ખેંચાય પણ આપણો ઈગો સેટિસ્ફાય ના થતો હોય ને, તો આપણે એ વસ્તુ ન કરીએ. કે ના ના યાર, આમાં જો આપણે તો 8-10 જણાની ત્યાં આવું ભીડ હોય ને આપણો તો નંબર એ ના લાગે, લેટ્સ ડોન્ટ ગો, લેટ્સ ડોન્ટ ડુ ઇટ. હે ને? પણ આપણું મન ત્યાં ખેંચાઈ રહ્યું છે ને, એનું નામ છે અનુરાગ. અને શૃંગાર. શૃંગાર એટલે આપણે ભૌતિક રીતે જોઈએ કે ઠાકોરજીને આપણે અલગ અલગ આભરણ શૃંગાર ધરાવીએ, પણ શૃંગાર રસ એક એવી મોટી વ્યાખ્યાનું માપદંડ છે ને કે એનું વર્ણન કરવું અશક્ય છે. પણ થોડુંક આપણે લઈએ. શૃંગાર એટલે પ્રભુને ગમતી દરેક વસ્તુનું પ્રભુમાં ઉપયોગ કરાવવો, એનો વિનિયોગ કરાવવો, અને એને જોઈને એનું માધુર્ય ગમે. જો એક સિમ્પલ એક્ઝામ્પલ આપું, બધાનું એક અલગ પ્રભુ પ્રત્યેના દર્શનની એક ચોઈસ છે. ચલો પ્રભુનો એક્ઝામ્પલ અત્યારે સેકન્ડ આપણે ફરી આપું, પણ આપણે આચાર્યશ્રીની જ વાત કરીએ, અમારા તાજજીની વાત કરીએ. અત્યારે બધી જનરેશન એવી છે કે જેમને અમારા તાજજીના દર્શન કર્યા છે, શ્રી બ્રજરાયજી મહારાજના. કદાચ 2-4 નાના બાળકો એવા છે કે એમને દર્શન નહીં કર્યા હોય કે એમને, પણ નાનકડો દાખલો આપું તમને કે અમારા તાજજીનું સ્વરૂપ કેવું. કોઈને પેલો ધોતી ઉપરણામાં દર્શન કરે ને તેમને ગમે કર્યા છે, જે આમ સંધ્યા પાઠમાં ધોતી ઉપરણામાં બિરાજતા હોય ને, તો કેવા સુંદર. કોઈને એવું લાગે કરે નહીં, આપ તો જે પેલા રાજશાહી એકદમ પાગ બાગ ધરી હોય આપે, ને એકદમ સુંદર એ રાજાશાહી વસ્ત્ર ધર્યા હોય ને આભરણ શૃંગારથી લથપથ બિરાજતા હોય તો સુંદર લાગે. કોઈને એવું લાગે કે નહીં નહીં, એકદમ આપનું એક કોર્પોરેટ ડ્રેસિંગ હોય ને આપે આપની શેરવાની ધરેલી હોય કે સૂટ ધરેલો હોય, ત્યારે આપનું સ્વરૂપનું માધુર્ય અલગ હોય છે, બરાબર. તો એ જે મન ખેંચાવ કરવો, અને એ અલગ 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 સ્વરૂપે અલગ અલગ જીવોને ભાવનું પોષણ કરવું, એનું નામ પણ એ શૃંગાર આપણે ગણી શકીએ. એવી રીતે શ્રી ઠાકોરજી તમે જુઓ, ધોતી ઉપરણાથી લઈને અનેકવિધ શૃંગારો ધરે છે. અને શ્રી ગુસાઈજી કેવા ક્રાંતિકારી આપના મનોરથ હશે કે એ સમય એટલે મુગલોનો પીરિયડ હતો, મુસ્લિમ પીરિયડ હતો એકદમ. શ્રી ઠાકોરજીના તમે વસ્ત્ર શૃંગાર તમે જુઓ, આ ચાકદાર વાઘા છે, સૂતન છે, આ બધું એ વખતનું મોગલ ટ્રેન્ડ્સ છે, હે ને? એટલે કેવું એમ ટ્રેન્ડી વસ્તુ હશે, શ્રીજી બાવાને આપે એ અંગીકાર કરાવી કે નહીં નહીં, આ પ્રભુ આ અંગીકાર કરે. અત્યારે આપણી કેવી એક નાનકડી માનસિકતા છે, આપણે કોઈ આચાર્યશ્રીને આપણા ગુરુદેવના દર્શન કરીએ, પેન્ટ શર્ટમાં ફરતા હોય કે સુથન કુર્તો ધરાવતા હોય, તો અડધાને એમ થઈ જાય કે ઓહો, અમારા ગુરુ આવું કેવી રીતે પહેરી શકે. અરે તમે પહેરી શકો તો તમારો ગુરુદેવ કેમ ન પહેરી શકે? અમારા ગુસાઈજી જામા પટકા ધરાવતા, આપ પાક ધરાવતા, મોગલાઈ પેલું ધરાવતા. તો એ જે સંકુચિત માપદંડ છે, અને અત્યારે તો આપણો જ પરિવાર છે અહીંયા, એટલે મારે એમ ખુલીને કહેવાય કે ભાઈ બધામાં તમારાથી બધા મામલામાં ગુરુ હોય ને તો જ તમે ગુરુ માનો. હા, એટલે ગુરુ મનાવવા માટે પણ તમારાથી શ્રેષ્ઠતા તો હોવી જ જોઈએ. અને તમે જુઓ કેવા સેવકો પણ હતા શ્રી ગુસાઈજીના, કે એક અબલગ ઘોડાનો આપણે પ્રસંગ છે કે આ અબલગ ઘોડો એ સમયમાં ₹1.25 લાખ અબલગ ઘોડો, એટલે 550 વર્ષ પહેલા ₹1.25 લાખ અબલગ ઘોડો એટલે એ વખતના વ્હીકલ્સ હશે, હા ને? તો કેવો મનોરથ કર્યો કે બે આ મારે શ્રી ગુસાઈજીને ભેટ ધરવો છે, અને શ્રી ગુસાઈજી લાયક આ ઘોડો છે. તો એ કેવા સેવકો હશે એમના.
હે ને. એટલે હું એવો કોઈ ઇમોશનલ પ્રેશર નથી નાખતો કે તમે મને કોઈ એવી મોટી રોલ્સ રોયસ કે મર્સિડીઝ અપાવો, પણ એ અમારે અહીંયા ચાલે એવી પણ નથી અમદાવાદમાં. કહેવાનો તાત્પર્ય કેવો છે કે એ જે છે ને એ શૃંગાર છે, હે ને. એ શ્રી મારા ગુસાઈજીને હું આવા સ્વરૂપમાં હું દર્શન કરું, મારા મનોરથ મારા ભાવનું પોષણ આપ કરે, એ આપનું શૃંગારનું સ્વરૂપ. એવી જ રીતે શ્રી ગુસાઈજીએ જે શ્રીજી બાવા પ્રત્યે સમર્પિત કર્યા એ ભોગ રાગ અને શૃંગાર, કે મારા શ્રીજી મારા જીવોને કેવી રીતે દાન કરશે કૃપાનું, અને કેવી રીતે એ મારા જીવોને સુહાશે. દરેક જીવને એક અલગ અલગ આઈડેન્ટિટી હોવાથી દરેક જીવના એ ભાવનું પોષણ કરી શકે એવા શ્રીજીને કરવા. અને આપણે તો બદલાઈ શકીએ પણ ભગવાનને બદલી આપે, અને ભગવાનને આપણા લાયક કરી શકે કે આપણને ગમે એવા એ સ્વરૂપનું પરિવર્તન, એ સ્વરૂપનું એમ કહીએ કે દર્શન કરાવે, સ્વરૂપનો અનુભવ કરાવે, એમનું નામ શ્રી ગુસાઈજી. અને તો શ્રી ગુસાઈજીનું નામ છે શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈ. આપના પ્રાગટ્યનો પ્રસંગ છે કે શ્રી વિઠ્ઠલનાથજી એટલે જે દ્વિતીય નિધિ સ્વરૂપ નાથદ્વારામાં બિરાજે શ્રીજીની બગલમાં, એક બ્રાહ્મણ એ બે સ્વરૂપોને પધરાવીને આવ્યું, અને એ દ્વાર ખખડાયો અને શ્રીજી સામે સામે એ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ત્યાં એ બ્રાહ્મણ લઈને આવ્યો કે આપ રાખો. અને ત્યાં શ્રી ગુસાઈજીની બધાઈ આવી કે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું છે. તો શ્રી મહાપ્રભુજી મનમાં વિચાર કર્યો કે આજે પુત્ર અને શ્રીજી સ્વરૂપે, બંને સ્વરૂપે મને આ જે શ્રી વિઠ્ઠલનાથજી પ્રાપ્ત થયા છે. તો શ્રી વિઠ્ઠલનાથજી આપે નામ રાખ્યું. જો અહીંયા આપણા માટે પણ એક કેવો સરસ સંકેત કે ભાઈ આપણા સ્વરૂપે અને શ્રી ઠાકોરજી સ્વરૂપે, બંને સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી સદા બિરાજમાન છે. શ્રી વિઠ્ઠલનાથજી ના સ્વરૂપની વાત કરીએ તો શ્રી વિઠ્ઠલનાથજીના એ નામ પર ખૂબ ટીકાઓની રચના થઈ છે. અલગ અલગ આચાર્યશ્રીઓએ, અલગ અલગ ભગવદીઓએ એ ભાવ પ્રકાશ કર્યા છે. નામ રત્નાકર સ્તોત્ર જેવું દિવ્ય સ્તોત્ર છે, જ્યાં શ્રી મહાપ્રભુજીના જેવી રીતે સર્વોત્તમજીમાં 108 નામ છે, એવી રીતે શ્રી ગુસાઈજીના 108 નામ શ્રી રઘુનાથજી આપના પંચમ પુત્ર એમને પ્રગટ કર્યા છે નામ રત્નાકર સ્તોત્ર. આપ શ્રીના એમાં વિવિધ નામ છે. સૌથી પહેલું જ છે શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્તવશ્યોતિ સૌંદરઃ. પહેલું જ નામ છે શ્રી વિઠ્ઠલ. એટલે આપણે શ્રી વિઠ્ઠલનાથજીના નામે આપને પ્રસિદ્ધ સ્વરૂપ આપણે નામીએ છીએ. બાકી તો આપના અનેકવિધ નામ છે, અનેક લીલા છે, એના તો ગુણોના અપાર નથી, પણ આપનું નામ શ્રી વિઠ્ઠલનાથજી. બીજો સુંદર પ્રસંગ છે વલ્લભાખ્યાનનો, કે શ્રી વિઠ્ઠલનાથજી કેવી કૃપા કરી શકે છે. આપણે વલ્લભાખ્યાનના સારવા બેઠક જેવું દિવ્ય સ્વરૂપ, દિવ્ય સ્થાન અમારા માથે બિરાજે છે, એ પણ અવભાગ્યનો વિષય છે. ખૂબ પુણ્યનો ઉદય થયો હશે, કંઈક એવી શ્રી નટો પ્રભુની એવી વિશેષ કૃપા થઈ હશે કે શ્રી સારવા બેઠક શ્રી નટો પ્રભુ સહિત અહીંયા બિરાજે છે. સારવા બેઠકમાં શ્રી ગુસાઈજી ગોકુલનાથજીની સેવા થઈ રહી છે. વિચાર કરો, આ ગોપાલદાસ કેવું મૂંગો બાળક, અને એક ચરવિત તાંબુલ જેવું સ્વરૂપ નાનકડું આપના પ્રતિબિંબા એના મુખારવિંદમાં મૂકે છે, ચરવિત તાંબુલ આપે છે, અને વલ્લભાખ્યાન જેવી દિવ્ય સ્તુતિ એ ગોપાલદાસજી ગાયો છે. પ્રસંગ આપણને બધાને ખબર છે એટલે સવિસ્તાર નથી કહેતો ગોપાલદાસજીની વાર્તા. શ્રી બ્રજરાઈજી મહારાજ, શ્રી જીવનજી મહારાજ જેવા દિવ્ય આચાર્યોએ વલ્લભાખ્યાન ઉપર આપની ટીકાઓનો ભાવ પ્રકાશ કર્યો છે. એ ટીકામાં કેટલી સરસ વાત કીધી છે કે જે ધ્રુવજીને પ્રાપ્ત નતું થયું ને, એ આ ગોપાલદાસને પ્રાપ્ત થયું. દાખલા તરીકે ધ્રુવજી તપસ્યા કરવા માટે ગયા. આપણે ધ્રુવ તો તારો બનીને અત્યારે બેઠા છે, એને ઉપર એવી કૃપા થઈ, ધ્રુવ લોક આખો અલગ છે. પણ એ ધ્રુવજીનો પ્રસંગ કેવો છે કે એ વનમાં પધાર્યા, અને વન પણ કયું, આપણે બ્રજયાત્રામાં જઈએ છીએ તો સૌથી પહેલું વન જે આપણે આવે છે, જ્યારે આપણે નિયમ લઈને આગળ ચાલીએ, તો એનું નામ છે મધુવન. તો એ મધુવનના પ્રવેશમાં સૌ એક સ્થાન છે કે જ્યાં નારદજી અને ધ્રુવજી મળ્યા હતા, અને નારદજીને એવી ઈચ્છા થઈ કે આ બાળકને હું કંઈક આપું. તો ત્યાં આપે દ્વાદશાક્ષર 12 અક્ષરનો એ વૈષ્ણવી મંત્ર એમને આપ્યો, અને એ મંત્રથી કીધું કે તું આનો પાઠ કરજે એટલે તને શ્રીજી પ્રાપ્ત થશે. પછી કે તને બીક લાગે તો તું આનો પાઠ કરજે, જેને આપણે નારાયણ કવચ કહીએ છીએ. એ નારાયણ કવચનું દાન પણ એ વખતે નારદજીએ વૈષ્ણવો માટે કર્યું, કે ભાઈ જે વૈષ્ણવોને એ ભય હોય, બીક હોય. જો આપણે તો ભાઈ આપણો ભય છે નો, આપણે ચરણારવિંદનો દૃઢ આશ્રય છે, પણ ઘણી વાર કેવું હોય કે હજી દૃઢ આશ્રય પ્રાપ્ત કરવા માટે કંઈક ને કંઈક એવું સાધન જોઈએ કે હજી આપણને જે પ્રાપ્ત થયું ન હોય, કંઈક થોડીક સાધન ભક્તિ હોય, અને ક્યાંક આપણી મનમાં કોઈ પણ પ્રકારની અનસેફટી હોય, તો એ નારાયણ કવચનું પાઠ
વૈષ્ણવો કરતા હોય છે. એ પણ દાન એ વખત ત્યાં કર્યું. તો ત્યાં જ્યારે ગયા ધ્રુવજીને, એના એ દ્વાદશાક્ષરથી પ્રસન્ન થઈને સાક્ષાત પુરુષોત્તમ પધાર્યા. એ પુરુષોત્તમે એ શંખ એને અડાડ્યો આંખ ખોલવા માટે, અને સ્પર્શથી એ ધ્રુવજી પર કૃપા થઈ, આ થયું, તે થયું, બ્રહ્મજ્ઞાન થયું, બધી વાત બરોબર છે. પણ અહીંયા એમ કે છે કે શ્રી પુરુષોત્તમે પધારીને તો કેવલ શંખનો એક્સટર્નલ સ્પર્શ કરાવ્યો, પણ આ જે ગોપાલદાસ હતા એમને તો આપનું અરોગેલું અર્ધચર્વિત તાંબુલ એના મુખમાં પધરાવ્યું. તો આ એક્સટર્નલ ટચ નથી, ઇન્ટરનલ એને એ પોષણ આપ્યું છે કે આપનું આંતરિક આસ્વાદ, આપનું આંતરિક અધરામૃત એને એ એના અંતર સુધી પહોંચે એવી કૃપા થઈ છે. એવું આ ગોપાલદાસજીનું સ્થાન છે કે જ્યાં વલ્લભાખ્યાનની રચના થઈ. તો જેવું એ આપે ત્યાં કર્યું, અને આપે પહેલું આખ્યાનનું ગાન શરૂ કર્યું છે. અને પહેલા આખ્યાનમાં સૌથી પહેલા તો જો આપણે નમસ્કાર જ હોય એટલે જ વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર નવ ઘન શ્યામ તમાલ જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા પરમ દયાલ. જો આ ફોર્મલ પેલું છે કે આપણે જેવા શ્રી ઠાકોરજીના દર્શન કરીએ કે દિવ્ય સ્વરૂપના દર્શન કરીએ, એ જીવ નમન કર્યા સિવાય બીજું કશું જ ના કરી શકે. અને આપણે દાખલો જુઓ કે શ્રી મહાપ્રભુજી વ્રજમાં પ્રથમ પધાર્યા, આપણે વિચાર કર્યો કે ગોવિંદ ઘાટ કયો અને ઠકરાની ઘાટ કયો. તો શ્રી યમુનાજી જયારે સાક્ષાત પધાર્યા તો આપણે સૌથી પહેલા જ આપણે યમનાષ્ટકની રચના કરી. અને યમનાષ્ટકની પહેલી લાઈન પણ કેવી છે? નમામિ, હું નમન કરું છું. નમામિ યમુના, યમુનાજીને અહમ, હું યમુનાજીને નમન કરું છું. એવી જ રીતે અહીંયા પણ એ ગોપાલદાસ નમન સિવાય શું કરી શકે? એટલે વંદુ શ્રી વિઠ્ઠલ, એટલે આ જે શ્રી વિઠ્ઠલ જે આપનું નામ છે એ દિવ્ય નામ ઉપર આપણે થોડોક વિચાર કરીએ. શ્રી વિઠ્ઠલનાથજીના નામની એટલી સરસ વાત કરી, વિઠ્ઠલ. તો વી ઠ અને લ, બે ઠ અને લ. તો અહીંયા વી એટલે એમ કે છે વિદા. વિદા એટલે જ્ઞાન. વિદા જ્ઞાને ન, જ્ઞાન દ્વારા. જે ઠ છે, જે જ્ઞાનમાં ઠ છે, જે શૂન્ય છે. આપણે ગુજરાતીમાં નથી કહેતો કે જે ઠ છે એવો છે, બિલકુલ આને કઈ સમજણ પડતી નથી. એટલે જે જ્ઞાનમાં ઠ છે એવો લ એટલે લાતી. લાતી એટલે સંસ્કૃતમાં ખેંચીને લાવો, દોરીને લાવો. આમ ગાયને આપણે ને દોરું ગળામાં બાંધીને આપણે લાવીએ આપણી પાસે ખેંચીને. તો લાતી અંગીકરોતી વિઠ્ઠલ, કે જે જ્ઞાનમાં શૂન્ય છે એવા જીવને પણ પોતાના દાસ તરીકે પોતે સ્વીકારે છે. અને એવી કોઈ પાર્શિયાલિટી રાખતા નથી કે આને વધારે જ્ઞાન છે, આને વધારે આ છે એટલે આ મારે વધારે નિકટ છે, કે આ મારો ઓછો નિકટ છે, કે આ મારો એટલો પ્રિય નથી. એ બધા માપદંડ આપણા માટે છે કે આપણે કેટલા નિકટ જઈ શકીએ છીએ, આપણે પ્રભુને કેટલા માણી શકીએ છીએ, આપણે કેટલો સેવાનો આનંદ લઈ શકીએ છીએ. બાકી ઠાકોરજી તો એ કેનેડા વાળા ઘણા છે, નાયગ્રા જેવું છે, જેના પાસે જેટલો આનંદ લેવો હોય એને લેવાનું સામર્થ્ય હોવું જોઈએ. બાકી ઠાકોરજીનો ધોધ, એ કૃપાનો ધોધ, એ ઘટતો નથી, એ ક્યાંય અટકતો પણ નથી. એટલે એ તો ઝરણું એવું જ વહી રહ્યું છે. એનું નામ છે શ્રી વિઠ્ઠલનાથજી. લહતી અંગીકરોતી વિઠ્ઠલ. જો આ વિઠ્ઠલ શબ્દની વ્યાખ્યામાં પણ આપણે એમ જોવા જઈએ ને તો ચારે સ્વરૂપ પણ બિરાજમાન છે. શ્રી એટલે શ્રી સ્વામિનીજી, વી એટલે આપણે એમ ગણીએ કે જ્ઞાનરૂપ શ્રુતિરૂપા ગોપીજનો. પછી ઠ જોઈએ તો ઠ એટલે મેં જોયું હતું કે ઠ એટલે શૂન્ય. તો શૂન્ય અહીંયા કોણ છે? કે જેની અંદર રાગ શૂન્ય છે. હજી એને એ જેની અંદર એ રાગ નથી, કોઈ પણ પ્રકારની સંસાર હજી આવીને બેઠો નથી, એવી કુમારિકા ગોપીજનો એ પણ આપના સ્વનામમાં આવી જાય છે. અને લ એટલે બધા ભક્તોનો મિલાપ કરાવનારા, લાતી, મિલાપ કરાવી શકે એવા શ્રી યમુનાજી. એવી જ રીતે ચારે ચાર જે યુથો છે સ્વામિનીજીના, જે એક જ સ્વરૂપની અંદર વિરાજે છે, એમનું નામ પણ શ્રી વિઠ્ઠલ છે. એટલે જ્ઞાન શૂન્ય ને આ ભૌતિક બધી વાત તો ઠીક, પણ અલૌકિક રીતે પણ સ્વામિનીજીના ચારે ચાર જે સ્વરૂપો છે, ચારે ચાર જે યુથો છે, એ ચારે યુથોનો આ એક જ સ્વરૂપમાં એવું લય થાય છે કે આ એક સ્વરૂપની કૃપા થઈ તો આપણા ઉપર ચારે ચાર સ્વરૂપ જે શિમનાજીના છે, અરે શ્રી સ્વામિનીજીઓના છે, ચારે ચાર યુથ આપણા ઉપર કૃપા કરે છે. એટલે જ આપણા ત્યાં વલ્લભાખ્યાનમાં પણ ગાયું છે, જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે, ઉપરાંત ભજન ફલ આપે, વ્રજમંડલ સ્થિર કરી સ્થાપે.
જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે, જેને શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી કેવલ વિચારે છે ને કે આ મારો જીવ છે, આ મારી રાહ જોતો હશે, કે આ મારા પ્રત્યે સ્નેહ રાખે છે, કે કશું પણ જેનો વિચાર શ્રી વિઠ્ઠલનાથજીને આવે એ જીવનો, એને પ્રગટ ચારે ચાર પદાર્થ એને પ્રગટ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ચારે ચાર એને પ્રાપ્ત છે. એમાં એને કશું કોઈ પ્રયત્ન કરવાની જરૂર નથી, કોઈ સાધન એને વિકસાવવાની જરૂર નથી. ખાલી શ્રી ગુસાઈજીનો આપણને ગુસાઈજીને આપણો વિચાર આવે ને કે અરે આ મારો જીવ, અને એટલે વાત પૂરી થઈ ગઈ. હવે એના માટે જે કરવું પડે એ દરેક વ્યક્તિનું સ્વતંત્ર છે, કે ભાઈ શ્રી ગુસાઈજીને આપણો વિચાર કેવી રીતે આવે, આપણી યાદ કેવી રીતે આવે. હે એટલે પાછી જો વલ્લભાખ્યાનની ફરી એક કોઈ લાઈન યાદ દેવડાવું તમને: ઓળવ્યે કેમ ચાલશે જે પ્રીત હમશો બાજીજી. આપણે વલ્લભાખ્યાનમાં ગાઈએ છીએ કે ભાઈ ઓળવ્ય કેમ ચાલશે, આપ અમને નિગ્લેક્ટ કરશો, કે આપ અમને અમારી સામું નહીં જોવો તો કેમ ચાલશે, અમારી પ્રીત આપની સાથે જોડાયેલી છે, તો ઓળવ્ય નહીં ચાલે. ભક્તની હિંમત તો જુઓ, કે ભગવાનને એવું કહી શકે કે ભાઈ તમે અમને એવોઈડ કરો ને એ નહીં ચાલે, અમારી સામું તો આપને જોવું જ પડશે. હે એટલે આ જે શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે, આ નામ છે વિદા જ્ઞાની નઠાન શૂન્યાન સ્વદાસત્વેન લાતી અંગીકરોતી ઇતિ વિઠ્ઠલઃ. અને આપે જ્યારે આ નામ રત્નાકર સ્તોત્રની રચના કરી શ્રી રઘુનાથજી પંચમ પુત્રએ, એમનો પણ બહુ દિવ્ય સુંદર પ્રસંગ છે. આપ શ્રીનાથજીની સેવામાં સપરિવાર બિરાજતા હતા એ વખતે રઘુનાથજી સૌથી નાના હતા, અને આપે સંસ્કૃતમાં આજ્ઞા કરી કે મંજુષા માનય, એટલે દોડીને, સૌથી નાના બાળકોને છે ને બહુ ઉત્સાહ બહુ હોય કે લાવ હું જઈને લઈ આવું, શૈયા મંદિરમાં દોડીને ગયા. હવે એમને એ સંસ્કૃત એટલું ફ્લુઅન્સી નહીં, કેમ કે જો અમારી ભાષા તો સાચી બ્રજ ભાષા, અને ભગવાનની ભાષા પણ બ્રજ ભાષા, પણ એક એવો વૈદિક ટ્રેન્ડ કે ભગવાનને સંસ્કૃત સિવાય, આપણે વેદ મંત્રો આપણે ગુજરાતીમાં થોડી કહીએ છીએ ભાઈ હું અક્ષત પધરાવું છું, ભગવાન આપ સ્વીકારજો, હવે હું આ કરું છું આપ સ્વીકારજો. એના માટે તો એ સંસ્કૃત જ બોલાય, ને સંસ્કૃત ભાષાના જ મંત્રોથી પ્રભુ એને સ્વીકારતા હોય, એને સમજતા હોય. એવી જ રીતે એ મંજુષામાં ઠાકોરજીની સેવામાં કેવલ સંસ્કૃત બોલાતી હતી, અને સૌથી નાના હતા એ, તો દોડીને એ શૈયા મંદિરમાં ગયા, અને ત્યાં જઈને જુએ તો હું શું લઈ જઉં, હવે લઈ જવું નહીં તો હવે ભોળા ભાવે ત્યાં પહોંચી તો ગયા અંદર, અને અંદર જઈને એમને એવું મનમાં પેલું થઈ ગયું, અરે રે હવે હું ત્યાં અહીંયાથી પાછો જઈને પૂછીશ કે હું શું લાવું, તો બધા મારી હસી ઉડાવશે, ઠાકોરજી હસી ઉડાવશે, બધાને એમ થશે કે હું કેવી મારી આ થઈ. તો આપ ઉભા ઉભા આમ ટપ 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 આંસુ આવી ગયા, અને આંસુ આવ્યા ને એમને એમના તાત ચરણ, એટલે શ્રી વલ્લભ શ્રી મહાપ્રભુજીને આપે યાદ કર્યા. અને અને વિચાર કરો, એ તાપ ભાવ એવો જાગ્યો ભગવત સેવાનો. જો આપણે જ્ઞાન રહિત છીએ, મને ખબર નથી અત્યારે મારે શું લઈ જવાનું છે ઠાકોરજી માટે, બરાબર, તો એ તાપ જાગ્યો, અને એ આંસુ પડી ગયા કે ભાઈ શું મારે પ્રભુને લઈને જવાનું છે. શ્રી મહાપ્રભુજી સાક્ષાત પધાર્યા છે, અને એવા કૃપા આશીર્વાદ આપ્યા કે એમના અંદર એ એવી સ્ફુરણા થઈ, અને આપે જે પહેલું ગાન કર્યું ને એનું નામ છે આ નામ રત્નાકર સ્તોત્ર. આપને કીધું મંજુષા એટલે ઠાકોરજીના આવરણ શૃંગાર મૂકવાની જે પેટી છે એ તું લઈને જા, એમ મંજુષામ આનય, એને લઈને આવ. હે તો એ પછી શૃંગાર પેટી આપી, અને શૃંગાર પેટી આપ લઈને ગયા. હે તમારે લેડીઝોમાં પેલી વેનિટી બેગ જેવી તમે રાખતા, જેની અંદર કઈ કોઈના લગ્નમાં ગયા હો તો તમારું બધું મેકઅપનું એ હોય, અને બધા આભરણ શૃંગાર તમે જે સેટ્સ પહેરવાના હોય બધું સેટ કરેલું હોય, અને એમાં લોક બોક લાગતું હોય, ને એ તમારું અલગ એક સેપરેટ ઠાકોરજી જેવી જ એક બીજી ઝાંપીજી તમે એને સાચવતા હો, એને મંજુષા કહેવાય, મંજુષા માનય. હે તો એ લઈને એ ગયા, અને ત્યાં પ્રસન્ન થયા. જયારે લેતા લેતા ગયા ત્યારે એનું ગાન કરતા કરતા ગયા: શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ ભક્તવશ્યોતિ સુંદર. અને આખા એ નામો, એ નામ એ શ્રીજી સન્મુખ પણ આપે દીધા, અને શ્રીજી પણ અતિ પ્રસન્ન થયા, બધા બાળકો પ્રસન્ન થયા. કરે કેવી રીતે આનામાં આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું? પછી આ વાતનો વિસ્તાર થયો, અને શ્રીજીએ એવી આજ્ઞા કરી કે મને તો મારી ભાષા સુહાય છે, એટલે તમે મારા સેવામાં બ્રજભાષામાં વાત કરજો. ત્યારથી એ બ્રજભાષા પણ એ શ્રીજીની સેવામાં ઠાકોરજીની સન્મુખ એ ભાષાનું ચાતુર્ય, એ ભાષા બોલવી એની શરૂઆત થઈ ડિસિપ્લિનમાં. કેમ કે બ્રજભાષા પાછી તમારે ગુજરાતીમાં સુરતી ભાષા જેવી છે, એની અંદર અમુક વિશેષણો વિશિષ્ટ પ્રકારના લાગતા હોય છે, જેને આપણે ગાળો બોલીએ એવું શબ્દ વપરાતો હોય છે, પણ એ આપણા ત્યાં મીઠાશની પેલી એક રચના છે, અને છે ને કેવું છે
કે બે મિત્ર છે એ એકબીજાના ખભા ઉપર જ્યાં સુધી એ હાથ મૂકીને ગાળ ન દે ત્યાં સુધી સાચી મિત્રતા એ સાબિત નથી કરી શકતો. હને? તો એવી જ રીતે પ્રભુ સાથેનું જે સખ્ય છે એ અમુક આ વિશેષણો વગેરે પૂરું થઈ શકતું નથી. પણ એ ભાષામાં વિશેષણ છે, એ પ્રભુમાં એ વિશેષણ ન અપાય. પણ જો તમે કુંદનદાસજીની વાર્તામાં એ જયારે આપણે ટોડના ઘનામાં ગયા હતા, ત્યાં એનું પદ જે ગાયું હતું, ટોડના ઘનાનું ભાવત મોહે ટોડ કો ઘનો, એમાં છેલ્લી લાઈન આવી, શ્રી ઠાકોરજીને બધા વિશેષણ એને આપી દીધા છે. હેને? પણ એવો પ્રેમ આપણો હોવો જોઈએ પ્રભુમાં કે આપણે એવું પ્રભુ માટે કહી શકીએ, પ્રભુ આપણને કહી શકે. એ અ, શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી કૃપા કરે ત્યારે પ્રભુ આપણા ઉપર એવી કૃપા કરી શકતા હોય છે. બાકી આ જીવનું એવું કોઈ સામર્થ્ય નથી કે આવું કંઈ ગડબડ કરે. હેને? તો જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે તેને પ્રગટ પદાર્થ ચારે. આ વિઠ્ઠલ શબ્દની અંદર જ એટલી સુંદર એક દિવ્યાનુભૂતિ બિરાજે છે. એક ડોશીનો પ્રસંગ છે કે એને શરણે આવ્યા અને એટલી ભોળી, એને કશું જ બોલતા ન આવડે, એને મંત્ર બોલતા ન આવડે, અષ્ટાક્ષર બોલાવડાવે તો પણ એ ન બોલી શકે. અને પછી શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તને મારું નામ આવડે છે? તો કે હા, આપનું નામ શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજી, તો તું મેરો નામ લીજો. અને એને એવી આજ્ઞા કરી તો મારું નામ લેજે. એનો બ્રહ્મ સંબંધ થઈ ગયો અને એની શરણાગતિ શ્રીજી બાબાએ સ્વીકારી છે, લીલાની પ્રાપ્તિ થઈ છે. વિચાર કરો વિઠ્ઠલનાથજીના એ નામમાં કેટલું સામર્થ્ય છે, તો સ્વરૂપમાં કેવું હશે. અને જેને રૂપ અને ગુણનો અનુભવ છે અને એની તો કોઈ ભાગ્યનો પાર જ નથી. અને એવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની આ વાત કરી રહ્યા છે. વંદુ શ્રી વિઠ્ઠલ વર સુંદર. તો અહીંયા એને કયો અનુભવ થયો છે ગોપાલદાસને? વિઠ્ઠલ અને એનાથી પણ વિશિષ્ટ વર. વિઠ્ઠલ વર અને પછી સુંદર, નવઘન શ્યામ તવાલ અને જગતી તલ ઉદ્ધાર કરેવા પ્રગટ્યા શ્રી પરમ દયાલ. જો આ એક જ સ્વરૂપ એવું છે કે જેની આગળ આપણે પરમ દયાલ શબ્દ વાપરીએ છીએ. આપણે જે બોલાવીએ શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. કેમ ભાઈ શ્રી વલ્લભ પરમ દયાલ કી જય નથી બોલતા આપણે? અને શ્રી વલ્લભે જ કૃપા કરીને, પરમ દયા કરીને આપે આ માર્ગને પ્રગટ કર્યો. આપણા જેવાની બધાની લોટરી લાગી, બધું થવા છતાં પણ પરમ દયાલ તો ગુસાઈજી જ છે. કંઈક તો એવું કારણ હોવું જોઈએ કે જેને આપણે શ્રી ગુસાઈજીને પરમ દયાલ માનીએ છીએ. તો શ્રી ગુસાઈજીના 252 વૈષ્ણવોના તમે ચરિત્રોના તમે શ્રવણ કરો, એનું વાંચન કરો, તો તમને ખબર પડશે કે સાચે શ્રી ગુસાઈજી કેવું કેવું પ્રગટ સ્વરૂપ છે અને કેવા કૃપાળુ છે. એક નાનકડો તમને હું દાખલો આપું. અમારે ગોધરા ગુસાઈજીની બેઠક અમારા માથે બિરાજે છે, નાગજી ભટ્ટનું ઘર. અમારા આવો ભાગ્ય છે. શ્રી ગુસાઈજીના 2 હેડક્વાર્ટર્સ વ્રજની બહાર, ગોકુલની બહાર આપ જા પધારે, એમના 2 હેડક્વાર્ટર. એક ભાયલા કોઠારીનું ઘર, એ અસારવા બેઠક, અને બીજો નાગજી ભટ્ટ, એ નાગજી ભટ્ટનું ઘર, એ ગોધરા બેઠક. બંને શ્રી ગુસાઈજીના સ્વરૂપ અમારા માથે બિરાજે છે. સાચે સૌભાગ્યનો વિષય છે. સો એ નાગજી ભટ્ટની વાર્તામાં એ છે પ્રસંગ. અને ત્યાં ગોધરાની પાસે જ એક પટેલ પટવારીનો ચોતરો છે. ગોધરા ગામમાં જ આવી ગયું છે હવે તો. ત્યાં શ્રી નટવર પ્રભુ બિરાજે છે. એક અમુક વર્ષો પહેલા, 5-7 વર્ષ પહેલા, એક જે વૈષ્ણવના માથે જગ્યા હતી એને આપણા મંદિરને ભેટ કરી. ત્યાં બધા પાઠ કરવા જતા અને એક પટેલ અને એક પટવારીની દીકરી, એની વાર્તાનો પ્રસંગ છે. ત્યાં ઈશાન છે અને ત્યાંથી આગળ જઈએ એટલે રાજપીપળા સાઈડ ત્યાં છે ને હતીત પતિતનો પ્રસંગ છે. એ વલ્લભાખ્યાનમાં એનું વર્ણન છે. હતીત પતિતનું જુઓ પ્રગટ એંધાણ. હવે હતીત પતિતનું પ્રગટ એંધાણ એટલે આપ કેવા હતા, પ્રેત પાષાણને પણ આપે મુક્તિ આપી છે અને ભક્તિ આપી છે. તો એ હતીત પતિતનો દાખલો આપ આપી રહ્યા છે. હતીત પતિત કોણ હતા? આ બે છે ને બારોટિયા હતા. અને જે એ ગોધરાના રૂટથી જે ડાકોર છે, દ્વારકા છે, જે યાત્રા સંઘો એ ભગવાનના દર્શન કરવા ભક્તો જતા ને, એમને આ લોકો લૂંટતા, એમને આ લોકો મારતા. વિચાર કરો, જે ભગવાનની પાસે જઈ રહ્યો છે, હવે એનું એક બેઝિક માઇન્ડ એવું હતું કે જે યાત્રા કરવા જાય છે એ ત્યાં ભેટ સોગાદ કશું ને કશું લઈને જઈ રહ્યો છે. પહેલા તો ભાઈ યુપીઆઈ ટ્રાન્સફર, વાયર ટ્રાન્સફર તો હતા નહીં, બધું કેશ જ લઈને જવું પડતું હતું. તો આ જે સંઘ જઈ રહ્યો છે ભગવાનમાં, તો એની પાસે માલ મસાલો વધારે હશે, તો આને લૂંટો.
તો એ જે ભક્તો ભગવાનના દર્શન કરવા ડાકોર જઈ રહ્યા છે કે દ્વારકા જઈ રહ્યા છે દ્વારકાધીશ પ્રભુના દર્શન કરવા માટે, એમને એ લૂંટતા, એમને એમને આખાના આખા સંઘોને મારી નાખતા અને એમને લૂંટતા. અને એકવાર એવું થયું કે સંઘોને લૂંટવા ગયા તો સામે એનાથી મોટા બારોટિયા હતા અને એ સામે એ અ, એમને મારી નાખ્યા. એમને મારી નાખ્યા તો એમની ગતિ શું થાય? એ પ્રેત બન્યા. અ, તો એ પ્રેત અવસ્થામાં પણ શ્રી ગુસાઈજીએ એમને શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ કરાવી. વિચાર કરો, એને દેહની જરૂર ના પડી, એને કોઈ સેવાની જરૂર ના પડી, એને કશું જ કરવાની જરૂર ના પડી, અને એવા અધમ જીવોને પણ પ્રભુની પ્રાપ્તિ આપે કૃપા કરીને કરાવી. એટલે જ આપનું નામ છે પરમ દયાલ. એવી દયા કરે. અને એટલે બીજું આપણે પદ સાંભળીએ છે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. મુખ્યત્વે આપણે બધા બધા વૈષ્ણવો જયારે અમારી પધરામણી હોય ત્યારે પધરામણીમાં એ આરતી સમયે ગાતા હોય. ઘણાને એમ છે કે આ આરતી છે. આપણા ત્યાં આરતી નામની કોઈ વસ્તુ નથી. આરતી તો મંગલા આરતી સમયે આપણે મંગલમ મંગલમ ઠાકોરજીમાં ગાઈએ. બાકી જે સમયે જે ઋતુ જે પદ ચાલતા હોય એ સમયના પદ જ ગવાય. પણ શ્રી અહીંયા ગુસાઈજી સ્વરૂપે પરમ દયાલ અમારા ઘરે પધાર્યા છે. અમારું એવું શું સામર્થ્ય કે અમે આપને પધરાવીએ, આપનો પ્રોટોકોલ કેવી રીતે જાળવીએ? આપની કોઈ ડિગ્નિટી અમારાથી સચવાય એવી નથી, પણ આપ કૃપા કરીને અમારા ઘરે પધાર્યા છો. એ ભાવથી આપણે એ કૃષ્ણદાસજીનું પદ ગાઈને આપણા ભાવને અભિવ્યક્ત કરતા હોઈએ છીએ આરતી સમયે. જો આ વાર્તા પ્રસંગ કેટલો સરસ છે. કૃષ્ણદાસજીએ 6 મહિના શ્રી ઠાકોરજીના એ સેવામાંથી, શ્રીનાથજીની સેવામાંથી શ્રી ગુસાઈજીને વિમુખ રાખ્યા. અને પછી એ રાજા ટોડરમલ, બીરબલ બધાએ મળીને એ કૃષ્ણદાસને જેલખાનામાં નાખ્યા અને શ્રીનાથજીને ફરી સેવાની આપે પ્રવેશ આપ્યો. અને જ્યાં પ્રવેશ આપ્યો ત્યાં આપે કીધું, ભાઈ કૃષ્ણદાસ ક્યાં? એ આજ્ઞા કરશે તો હું જઈશ. કૃષ્ણદાસ અધિકારી છે. અને કેમ કે અધિકાર, શ્રીનાથજીનો અધિકાર સોંપનારા પણ એ પોતે છે. હે, તો આપે જેમને શ્રીનાથજીની સેવાનો અધિકાર કે આપ્યો હોય, એ અધિકારીપણું આપ્યું હોય, હવે એ આપ જ એને ઓવરટેક કરે તો આપની વાણી આપે જ ફલીભૂત ના કરી કહેવાય. એ પણ આપણે જોઈએ. અને બીજી રીતે આપણે જોઈએ તો પરમ કૃપાલ કેવા કે ભાઈ એ તો શ્રી મહાપ્રભુજીના સેવક છે કૃષ્ણદાસ. ભલે એને ભૌતિક બુદ્ધિથી કશું પણ કર્યું હોય, અલૌકિક લીલાની વાત બધી અલગ છે, પણ અત્યારે તો બહાર પ્રગટ આવી ભૌતિક બુદ્ધિ દેખાઈ રહી છે કે નહીં, કૃષ્ણદાસ આવશે તો હું કરીશ. કે ભાઈ કૃષ્ણદાસને તો બંદીખાને નાખ્યા છે, જેલમાં નાખ્યા. શ્રી ગુસાઈજી કીધું કે ભાઈ એ આવશે તો હું મહાપ્રસાદ લઈશ. ગિરધરજી રાતો રાત ગયા છે અને ત્યાં મથુરા જઈને એમને છોડાવ્યા. કૃષ્ણદાસજી આવ્યા છે અને કૃષ્ણદાસજીએ આ પદ ગાયું છે, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે. અને જો કોઈ માપદંડ નથી, જે જન શરણ આએ અનુસરહી, આપને અનુસરે, આપની પાછળ પાછળ જઈને જે જન શરણે આવી રહ્યા છે, ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ, એને પકડીને શ્રી ગોવર્ધનનાથજી શ્રીનાથજીને સોંપી દેનારા સ્વરૂપ છે. પરમ ઉદાર, આપનું મન એટલું ઉદાર છે. અને પછી આગળ છે ચતુર ચિંતામણી. એમને ખબર નથી કે આપણા મનમાં શું છે, આપણે કેટલા ગડબડિયા છીએ, બધું એમને ખબર છે. ચતુર છે. અને આપણા બધા સ્વાર્થની એમને ખબર છે, આપણે કેટલા સગવડિયા છે બધું ખબર છે. પણ રાખત ભવધારા ગહે, આપ એ ભવધારામાં જે વહી રહ્યા છે એમનો પણ હાથ પકડીને આપે. અને એ ભજ કૃષ્ણદાસ, ભજ એટલે સેવા. કૃષ્ણદાસ સદા એમની સેવામાં રહે. દા કાજ સબ સરહી, જે એમની સેવામાં છે એમના બધા કાજ લૌકિક વૈદિક આદિદૈવિક બધા કાજ સરી જવાના છે, પૂરા થઈ જવાના. જો જાણે શ્રી વિઠ્ઠલનાથ, જેને એ શ્રી વિઠ્ઠલનાથજીના સ્વરૂપને જાણ્યો છે, માણ્યો છે, અનુભવ્યો છે, તો આવા શ્રી વિઠ્ઠલનાથજીનું નામ છે એકદમ દિવ્ય નામ, શ્રી વિઠ્ઠલક. અને એ વિઠ્ઠલ શબ્દની વ્યાખ્યા પરથી આપણે આગળ આવીએ. જો સમયનો તો આપણી પાસે સાદા અભાવ રહેવાનો જ છે. 15 મિનિટ આપણી પાસે હજી બચી છે. 15 મિનિટમાં આપની થોડીક બીજી વાત આપણે કરીએ. શ્રી વિઠ્ઠલનાથજી ગુસાઈજીનું સ્વરૂપ એવું છે કે આપના બાળકો, 7 બાળકોને આપણે આપના જ અંશરૂપ ધર્મી અને ષડ ધર્મ સ્વરૂપે આપણે જોઈએ છે. શ્રી ગિરધરજી ધર્મી સ્વરૂપે 6 ધર્મ આપની અંદર બિરાજમાન છે. પછી 6 ધર્મમાં આપણે ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય. અને પ્રથમ પુત્રમાં તો આપણે ધર્મી સ્વરૂપ ગણ્યું મુખ્ય. પછી દ્વિતીય બાળકમાં આપણે ઐશ્વર્ય, પછી વીર્ય, પછી યશ, પછી શ્રી, પછી જ્ઞાન અને વૈરાગ્ય. બધામાં ષડ ધર્મ ધર્મી તો છે જ, પણ આ જે મુખ્ય આપણે ગણી રહ્યા છીએ એ મેઇન છે અને બાકી બધા સેકન્ડરી છે. દાખલા તરીકે ઠાકોર નવરસ પ્રગટ છે.
પણ ઠાકોરજી શિંગાર રસના ભોગતા છે, તો શિંગાર રસ મુખ્ય છે. જેવી રીતે આપણે એમ કહીએ કે ભાઈ ભયાનક રસ પ્રભુમાં અંગીકાર કેવી રીતે થાય, એમ ડરી જવાય એવું ભયાનક રસ કેવી રીતે પ્રભુમાં અંગીકાર થાય. તો એ પ્રભુને ડરાવીએ પણ છે આપણે. આપણે નથી પદ ગાતા કે બહાર મત જઈયો બહાર હવા હે, અને આપણે ત્યાં નંદગામ જઈએ છીએ તો ત્યાં હાઉ બિલાઉના દર્શન કરવા જઈએ છીએ. તો શ્રી જશોદાજી અને ઠાકોર ડરાવતા પ્રભુને કે બહાર ના જતા હો, ત્યાં બહાર હવા છે. એટલે જો આપણા શ્રીનાથજી નાથદ્વારા મંદિરમાં તમે જુઓ, દ્વાર પર બે સિંહ બનાયેલા હશે, વાઘ બનાયેલા હશે બહાર, હે ને. તો એ રાજસ્થાનની ટ્રેન્ડ તો બરોબર છે, પણ મૂળ ભાવના કેવી છે કે ભાઈ અંદર જ રહેજો, બહાર નહીં જવાનું રમવા નાના બાળક. બહાર તો પેલો હવા જોયા વાઘ બેઠા છે, ખાઈ જશે, હે ને. આપણે નહીં પેલા ટેણિયાઓને પેલા ડરાવતા, એ ઘરની બહાર ના જતો, પેલો બહાર બાવો આવશે. પછી પાછું તમે અમને કોઈ તિલક બાવા આયા એટલે પેલો અમને જોઈને ડરતો હોય કે આ બાવો તો નથી મને ઉપાડી જશે, હે ને. એટલે એ આવ હાવ બિલાવ એટલે ઠાકોરજીને એ ભયાનક રસ છે, પણ કેવા શિંગાર રસને એને લપેટીને વાત્સલ્યપૂર્વક એમને ડરાવવામાં આવ્યો. હવે બધા રસોના અંગીકાર થાય તો વિભત્સ રસ, ગ્લાનિ આવી જાય, એ રસનો અંગીકાર કેવી રીતે થાય? તો ત્યાં આપણા ત્યાં ફાગણ મહિનામાં તમે જુઓ, છેલ્લા 5 દિવસ એ જે અમુક ધમારો ગવાય છે, અને રસિયામાં પણ ગવાય છે. કેવા મેં કીધું ને, પેલે શુદ્ધ વિશેષણો, શુદ્ધ ગાળો વાળા આપણે રસિયા અને એ કીર્તનો ગવાતા હોય. એ વિભત્સ્ય વાત છે, એ કોઈ મનને ગમે એવી વાત નથી. પણ એ વિભત્સ્યતાને પણ એ શિંગાર રસમાં લપેટીને પ્રભુને આપણે અંગીકાર કરીએ, તો આખા વર્ષ દરમિયાન એ નવે નવ રસ પ્રભુ અંગીકાર કરે, તો જ મધુરાધિપતે અખિલમ મધુરમ, એ અખિલ મધુર બધા રસોનો અંગીકાર કરાવે અને બધા રસોનો અનુભવ આપણને કરાવે. અને કોઈ કે નહીં ભયાનક તો કોઈ રસ છે જ નહીં, ભયાનક નામની રસની વસ્તુ નથી. ડર લાગો કોઈ રસ થોડી છે. આપણને એક નાનકડો દાખલો આપું. તમે બધા જે એમ્યુઝમેન્ટ પાર્ક્સમાં જતા હો, ડિઝનીલેન્ડ ગયા કે અહીંયા ગયા કે ત્યાં ગયા, તમે પેલી રાઇડ્સમાં નથી બેસતા? તમને ભીખ લાગી જાય એવી રાઇડ્સ, પણ ડરીને પણ કેવી બૂમા બૂમ કરીને પણ આપણને આનંદ, અરે આનંદ આવી ગયો, આમ પેલું આમ ગયું ને આમ થયું ને આમ આવ્યા ને. તો એ વખતે ડરનો પણ જે આનંદ છે, હે ને, એ આનંદ છે જ. બધા હોરર પિક્ચર જોવા જાય છે. કેમ જોવા જાય છે? એની અંદર કંઈક રસ્તો હશે ને તો જ જોવા જાય છે ને હોરર પિક્ચર. એટલે એ દરેક રસને આપણે પ્રભુમાં સ્વીકારે. ઘણા પેલા ભીડ જોઈને ના ડરી જાય, અરે બાપરે આટલી ભીડમાં ઘૂસીને કેવી રીતે દર્શન કરશું. પણ એક વાર ઘૂસી ગયો તો એ ભીડના પેલા રેલામાં એ ગયા, દર્શન થયા ને એમાં બહાર આવી ગયો. કોઈ પ્રયત્ન જ ન કરવો પડે. એટલા બધા એસિસ્ટન્ટ્સ આપણી સાથે ચાલતા હોય ને કે કુણી મારી મારીને જ આપણને આગળ સુધી પહોંચાડી દેતા હોય. એ જે ડર છે, પછી ડર પછીનો એક અંદરનો એક આનંદ છે. એવી જ રીતે પ્રભુ એ ષડ ધર્મ ધર્મી સ્વરૂપે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજી આપણને આનંદ કરાવે છે. આપણે એમ ગણીએ કે ભાઈ ધર્મી સ્વરૂપે તો સાક્ષાત પુરુષોત્તમ એ શ્રી વિઠ્ઠલનાથજી. અને આપના 6 ધર્મોની આપણે વાત કરીએ તો પહેલું છે ઐશ્વર્ય. આપનું ઐશ્વર્ય એવું છે, આપનામાં એટલું સામર્થ્ય છે ને કે કોઈ જીવને કોઈ સામર્થ્ય, કોઈ સાધનની જરૂર નથી પ્રભુ પ્રાપ્ત કરવા માટે. ભક્તિરૂપી સાધનની પણ જરૂર નથી. વિચાર કરો, હું ભક્તિનું સાધન કહું છું, આપનું અંદર કેટલું એવું સામર્થ્ય હશે કે કોઈ પણ પ્રકારના સાધન વગર આપણે જો અનેકવિધ વાર્તાઓ આપણા ત્યાં પેલી છે કે જેમાં કોઈને સાધન કરવાની બસ ખાલી એને શ્રીજીને સૌથી મોટો દાખલો આપણે પેલા ગુલાબદાસની વાર્તાનો લઈએ. એ આગ્રાવાળા જે ગુલાબદાસ હતા, એને એમ થયું કે હે ગુસાઈજી કેવલ શરણ જવાથી જ પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે, લાવ મારે એમની ટેસ્ટ લઈ લઈએ આપણે, અને એવા કર્મ કરવું ને કે એ મારો ઉદ્ધાર જ ના કરી શકે, જગતમાં કોઈ મારો ઉદ્ધાર ના કરી શકે એવું કરું. અને એમને શું ન કર્યું આપણને એ વાર્તા ખબર છે. ગુલાબદાસના ગુલાબ ખાન થયા, અને બધું કરતા 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 એમને આખું જીવન એ વેશ્યાઓના ઓટલા પર કાઢ્યું. ત્યાં એ પીને પડ્યા રહે ઊંધા બધી રીતે. એકવાર ત્યાં આગ્રાના એક વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે આવ્યા. ગુસાઈજી કીધું કે ભાઈ મારો એક સેવક છે ગુલાબદાસ કરીને, એ શું છે? કરે એ તો ગુલાબ ખાન થયો છે, આમ તેમ છે. અચ્છા અચ્છા, એને કેજે ગુસાઈજી યાદ કરે, જા જેને શ્રી વિઠ્ઠલનાથ વિચારે, હે ને. તો એ ત્યાં ગયા અને ત્યાં જઈને એને કીધું કે ભાઈ તને ગુસાઈજી યાદ કરતા હતા. તો કે એને આપે કીધું કે હું આવું બધું કરું છું? તો કે હા કીધું, પણ આપે એવું કીધું કે મારી યાદ કેજે. અરે આવામાં પણ શ્રી ગુસાઈજી મને યાદ કરે. એનો એ દેહ છૂટ્યો છે અને એને એ ઠાકોરજીની પ્રાપ્તિ થઈ છે. કે આ એમનું ઐશ્વર્ય, એ નામનું ઐશ્વર્ય. એ જેને વિચારે ને
એનું ઐશ્વર્ય. આ મારો પ્રિય જીવ, આ મને આની આ સેવા ગમે છે, આનું ગાવું મને ગમે છે, આના મને શિંગાર ગમે છે, આની મને સામગ્રી ગમે છે, અને આ કઈ ન કરે ને એ વધારે ગમે છે. અને કંઈક ને કંઈક આપણી અંદર ગમતું હોવું જોઈએ. બરાબર? તો એ આપનું જે ઐશ્વર્ય છે ને એ જ ઐશ્વર્ય છે કે કૃપા દ્રષ્ટિ માત્રથી એ જીવનું એ ઉદ્ધાર કલ્યાણ થઈ જાય. એટલે એને આપણે એમ કહીએ છીએ કે ઐશ્વર્ય. પછી છે વીર્ય. વીર્ય એટલે આપની અંદરનું એક બધું, કોઈ જેને પણ દેહાભિમાન છે, જેની અંદર પણ કોઈ પણ પ્રકારનો એક ક્લેશ છે, જેની અંદર કોઈ એવી વૃત્તિ છે ને એનું પણ નિવારણ કરવું. જો આપણે અસારવા બેઠકનો જ પ્રસંગ છે, બાજ બહાદુરની વાર્તા છે, હે ને? એ બાજ બહાદુરની વાર્તામાં બાજ બહાદુરની એવો પ્રસંગ છે કે એની બેન અહીંયા શ્રી ગુસાઈજીની સેવામાં આવતી, અને જયારે શ્રી ગુસાઈજી અસારવા પધારતા ત્યારે આવીને અહીંયા સેવા કરતી. તેને સુબાને એક ફરિયાદ કરી કે ભાઈ આવી રીતે મારી બેન અહીંયા શ્રી ગુસાઈજી એવું મંત્ર તંત્ર કર્યું છે કે એ એમને વશ થઈને ત્યાં એની સેવામાં રહે છે. તો એ બાજ બહાદુર પોતે ત્યાં આવ્યો, અને જેવો આવ્યો ઘોડા પર, એને આવીને ગુસાઈજીને દંડવત કર્યા. સાક્ષાત શ્રી ગુસાઈજીના દર્શન એવા પુરુષોત્તમ જેવા થયા, અને એની બેન ત્યાં ઉભી રહીને પંખવ કરી રહી હતી. શ્રી ગુસાઈજી સંધ્યા વંદન કરી રહ્યા હતા. એ દંડવત કરીને એને માફી માંગી કે ભાઈ આમ થયું તેમ થયું, મારાથી ભૂલ થઈ ગઈ. અને પછી એને વિનંતી કરી કે ભાઈ આપ કંઈક એવી કૃપા કરો, અમારે તો ધોળકા ધંધુકા બાજુ આટલા વર્ષોથી કઈ વરસાદ પડ્યો નથી, 7 વર્ષ થઈ ગયા, અને છપ્પનિયો દુકાળની તૈયારી છે, પ્રજા મરી રહી છે. તો આપે કૃપા કરીને એને બીડું આપ્યું કે લે આ તું બીડું રાખ, તારું બધું સારું થશે. કે આપ મને એવી કૃપા કરો, એવી કંઈક મને વસ્તુ આપો કે સદા મારા માથે બિરાજે. તો આપે એક સોપારી એને આપી. તો પેલા એ સોપારી એની પાઘડીમાં સેટ કરીને એ ગયો, અને એને આજ્ઞા કરી તું તારા ગામમાં ઘૂસીશ એ પહેલા તારી પાઘડી ભીની થઈ જશે. એ જેવો ગયો ઘરે ગામમાં, અને ત્યાં જઈને એ જુએ તો એવું વરસાદ, અને એની પાઘડી ભીની થઈ ગઈ, અને વરસાદમાં એ આનંદથી ત્યાં ગયો. પછી ત્યાં એને ફરિયાદ કરી પેલાને કે ભાઈ બોલાવો, કોણે આ શ્રી ગુસાઈજીની ચાડી ખાધી, અને આવો ભૌતિક વિચાર કરે, કે એને લઈને આવો. તો એને બંદીખાને દીધો, એને ફાંસી પર ચડાવી દેવાની વાત થઈ. શ્રી ગુસાઈજી પાછું એમનું પરમ કૃપાલ સ્વરૂપ બતાવ્યું, અરે નહીં નહીં, એને મુક્ત કરો તો હું તને શરણે લઈશ. અને આવો પણ એક દિવ્ય અહીંયા પ્રસંગ આપણા સારવા બેઠકમાં થયેલો છે. તો એ જે બાજ બહાદુરને એ આપનું એ વીર્ય છે કે આપને જોતા માત્રથી એ આવા જે કહેવાય કે એક્સ ફેક્ટર્સને લઈને આવેલો છે, લડવાના મૂડમાં આવ્યો છે, ઝઘડવાના મૂડમાં પણ આવ્યો છે. એનું આપનું જ વીર્ય એવું છે કે વિચારીને જ આપના સ્વરૂપના દર્શન કરીને એને એ શરણાગતિ પ્રાપ્ત થઈ છે, એ સદા એ ઠાકોરજીની સેવામાં રહ્યો છે. એવી આ વાર્તા છે. બીજું છે યશ. હવે યશની શું વાત કરીએ? ઐશ્વર્ય, વીર્ય, યશ. આપનો યશ તો આ ત્રિલોકમાં છે, અને એ યશની કોઈ સીમા જ નથી. અને અનેકવિધ પુરાણોમાં પણ શ્રી મહાપ્રભુજી ગુસાઈજીના પ્રાગટ્યનું વર્ણન છે. શ્રી વલ્લભ અગ્નિરૂપસ્ય શ્રી વિઠ્ઠલ પુરુષોત્તમ ભવિષ્ય પુરાણમાં. વિચાર કરો, આપણે કેવા અહોભાગી છીએ. કોઈ પ્રમાણો માને ને આપણને કે ભાઈ તમે પ્રમાણ તો આપો કે મહાપ્રભુજી ગુસાઈજી બિરાજશે કે જીવનો કલ્યાણ કરશે, હે. બીજા અનેકવિધ આચાર્ય સંતોને આપણે પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ, એની કોઈ ના નથી. પણ ભલે આ અનેકવિધ સંપ્રદાયો બધા છે, આપણે કોઈના નામ દેવામાં મજા નથી. આ સંપ્રદાય છે ને આ નારાયણ સંપ્રદાય છે ને આ છે ને તે છે, બધું હોવા છતાં પણ એમના ક્યાંય પુરાણોમાં કોઈ વર્ણન નથી. પણ જે પુરાણો એટલે અત્યારે આપણે છીએ એમનાથી 5-5, 10-10 હજાર વર્ષ પહેલાના જે લેખો લખેલા છે, એમાં વર્ણન છે કે અગ્નિ સ્વરૂપ શ્રી વલ્લભ પ્રગટ છે, અને એમના નંદન સાક્ષાત પુરુષોત્તમ છે, હે ને. અને બીજું તમને કહું, ચલો આપણે પુરાણો કદાચ એમ કે આપણે નથી બધાના મોઢે આ અંગ્રેજોએ ચડાવી દીધું છે ઇન્ડિયન માઇથોલોજી. આપણે રામાયણ, મહાભારત, આ બધા ભાગવતજીને આપણે માઇથોલોજી આપણે શબ્દ, ધીસ ઇઝ નોટ અ માઇથ, ધીસ ઇઝ હિસ્ટોરિકલ ગ્રંથો, અને તો હિસ્ટ્રી છે. આપણા શબ્દોમાં એ માઇથોલોજી શબ્દને ઘુસાડી દીધો છે કે ભાઈ આ ફ્રિક્શન છે, તમે માઇથ છે, તમે તમારી રીતે એવું વિચારો છો કે આવું બધું કશું થયું નથી, પણ આવા કોઈ લેખ છે ને, એ બધા ફ્રિક્શન લેખ છે, બધા હોય છે. એટલે આ તો સાક્ષાત પ્રગટ છે. એ રામાયણના રામ સેતુના દર્શન આજે પણ થઈ રહ્યા છે.
એ મુચુકુંદની ગુફાના દર્શન કરવા હોય તો આજે પણ છે, જેમના એ ભાગવતજીમાં વર્ણનો છે. અને એ કૌરવ પાંડવો જે વનવાસમાં ગયા હતા ને અહીંયા અજ્ઞાતવાસમાં રહ્યા હતા ને અહીંયા ચૂલોમાં એમને રસોઈ કરી હતી, એ બધી જગ્યાઓ આજે પણ એ 5-10 હજાર વર્ષ પછી પણ એ બધું સુલભ છે. રામચંદ્રજીના ચરણારવિંદના ચિહ્નો પણ આજે પણ છે. એ રામચંદ્રજીને તો કેટલા વર્ષ થયા, હજારો વર્ષ પહેલાનું આપનું એ પેલું છે. અને આજે પણ હમ્પી જેવી જગ્યાઓ છે, આજે પણ જ્યાં જટાયુનો મોક્ષ થયો તો એ સ્થાન છે. એટલે એ ભારત વર્ષમાં કેટલું બધું હિસ્ટોરિકલી આપણે કેટલા પેલા છીએ. અને એવી જ રીતે શ્રી ગુસાઈજીનું યશ પણ એ સર્વ જગતમાં પ્રસિદ્ધ છે. પુરાણોમાં એનું વર્ણન છે કે ભાઈ આપની કૃપા એ જે જન શરણ આય અનુસરહી ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ, કેવો પણ જીવ છે. અને આપણે શ્રી ગુસાઈજીની પેલી બધાઈઓમાં ગાતા હોઈએ છીએ કે શરણ આય સોહિ તારે, જે જન શરણ આય સોહિ તારે, जितनी रवि छाया की कणिका उतने दोष हमारे, और तिहारे प्रताप तेज ते तेहू तत्क्षण टारे. है ને? जितनी रवि छाया की कणिका, સૂર્યની કેટલી કિરણો છે ને એટલા તો અમારા દોષ છે પ્રભુ, પણ આપની કૃપા માત્રથી, કૃપા દૃષ્ટિ માત્રથી તેહું તત્ક્ષણ ટારે, એ જ સેકન્ડ એ બધા દોષો દૂર થઈ જાય છે. હે ને? તો આવું આપનું યશ છે. શ્રી, હવે શ્રીની પણ શું વાત કરીએ. એમની શોભા, એમની સુંદરતા, અને એ શ્રી એટલે એમની શોભા, શ્રી એટલે એમનો વૈભવ, શ્રી એટલે એમની સુંદરતા. અ, એના બધાના પણ આપણે શું વર્ણન કરી શકીશું શ્રી ગુસાઈજીના. એમને તો એક રોમ બરાબર આપણે એમના શ્રીનું વર્ણન ન કરી શકીએ. પણ અનેકવિધ પ્રસંગો તમે જોજો, મહાપ્રભુજીના 84 નિજ વૈષ્ણવો, 252 વૈષ્ણવો શ્રી ગુસાઈજીના, આપણે વાર્તામાં તમે થોડુંક એનાલિસિસ કરજો, માર્કિંગ કરજો. સોરી, શ્રી મહાપ્રભુજીની વાર્તામાં છે ને તમે જોજો, મહાપ્રભુજી બેઠા છે, ભગવદ વાર્તા ચાલી રહી છે, સત્સંગ સાંભળી રહ્યા છે બધા. એક સાંભળતા સાંભળતા એમને ભાન થાય કે આ પુરુષોત્તમ છે, આ છે, તે છે. હે ને? એટલે હું થોડીક અવિવેક ગણાય શબ્દોમાં, પણ હું કહું, શ્રી મહાપ્રભુજીને કંઈક પ્રયત્ન એમના જીવોને શરણે લાવવા માટે, એમને ઇમ્પ્રેસ કરવા કરી શકો એમનો કરવો પડતો હતો કે ભાઈ વચનામૃત દ્વારા કે કોઈ આ કરવા દ્વારા કે કોઈ ચમત્કાર દ્વારા કે આ દ્વારા કે તે દ્વારા. પણ શ્રી ગુસાઈજીના પ્રસંગોમાં તમે જોજો, ગુસાઈજી કે દર્શન કરત માત્ર ही वाकु साक्षात पुरुषोत्तम, कोटि कंदर पलावण पुरुषोत्तम के दर्शन भय. ગુસાઈજીને કોઈને ઇમ્પ્રેસ કરવા માટે કે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવવા માટે એને કંઈક સાધન ચમત્કાર કશું બતાવવાની જરૂર નથી પડી. એ જીવ એમના દર્શન કરે ને, અને દર્શન માત્રથી એમને કોટી કંદર પલાવણને પુરુષોત્તમના દર્શન થતા, એ જીવ એવો હોવો જોઈએ. હે ને? તો આ ગુસાઈજીની શ્રી છે, એમનો એ વૈભવ છે, એમનું એક કહીએ કે એમની એ શોભા છે, એ જોઈને જ માણસ થકિત થઈ જતો, અરે વાહ, સાક્ષાત પુરુષોત્તમ પ્રાપ્ત થયા છે. એને તો એ શ્રી છે. અને પછી છે જ્ઞાન. જ્ઞાનની પણ શું વાત કરીએ, કેવું જ્ઞાન છે એની અંદર કે એ એમના દર્શન માત્રથી આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન થઈ જાય છે કે ભાઈ નહીં નહીં, અમારી ગતિ આ સ્વરૂપમાં થવી જોઈએ, આ સ્વરૂપની ચરણારવિંદની સેવા અમારા માથે બિરાજે. અને તો એ ગહી સોંપત શ્રી વિઠ્ઠલનાથ. હે ને? એવી કૃપા કરી કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રીજીને ગહી સોંપત શ્રી ગોવર્ધનનાથ, ગોવર્ધનનાથજીને સોંપી દે છે. એ આપણને એવું જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન થાય છે કે ભાઈ આપણે એમની સેવા માટે જન્મ્યા છીએ, મારી આ સેવાના લીધે મારા પ્રભુ મારાથી રાજી થશે. અને બીજા આપના જ્ઞાનની વાત કરીએ તો સુબોધનીજી આદિ ઉપર ટિપ્પણીજી છે. શ્રી મહાપ્રભુજીના સાચા સ્વરૂપનું જ્ઞાન આપે કરાવ્યું છે આપણને, સૌંદર્ય પદ દ્વારા, સપ્તશ્લોકી દ્વારા, વલ્લભાષ્ટક દ્વારા. શ્રી મહાપ્રભુજીના એ સ્વરૂપનું જ્ઞાન કરાવવું એ જ આપની એવી જ્ઞાનની વાત છે કે આપને જ્ઞાનને કોણ પહોંચી વળે. હે ને? તો એ શ્રી વિઠ્ઠલનાથજીના જ્ઞાનનું સ્વરૂપ આપણે ગણીએ. અને વૈરાગ્ય, આ બધું બધું હોવા છતાં પણ એવો વૈરાગ્ય નહીં કે આ બધાથી આપ એક વિધિન સેકન્ડ આપનું મન અલગ કરી શકે. અને એ બહુ ગજબનું સામર્થ્ય કહેવાય. આપના અનેકવિધ પ્રસંગો છે કે આપ જગન્નાથજી પધાર્યા હતા તો આપે આપનું સર્વ સમર્પણ કર્યું, જે પણ કંઈ આપની પાસે વૈભવ આ છે તે છે, બધું જ આપે જગન્નાથજીના મંદિરમાં આપે સમર્પિત કરી દીધો. અને આપના સેવકો પણ એવા, પુરુષોત્તમ દાસ જેવા, એ ત્યાં આવ્યા અને ગામની બહાર ઉભા રહે.
કે હજી હું ગામમાં અંદર જઈને ફરી પાછું ભેટ ધરીશ ને તો ફરી પાછું ત્યાં જઈને શ્રીનાથજીમાં કે જગન્નાથજીમાં જઈને ભેટ ના કરી આવે, મારે તો આપનાથી લેવા દેવા છે. તો એમને ગામની બહાર આવી જવા દીધા શ્રી ગુસાઈજીને. અને પછી આપને જે જે ત્યાં સમર્પિત કરી આવ્યા હતા, આપનો રાજસ્વ, આપનું વૈભવ, આપના બધી સવારીઓ, ઘોડા ગધેડા બધું ત્યાં આપ મૂકી આવ્યા હતા, એ બધું ફરી એટલું ને એટલું અને ઉપરથી સવાયું એ એમને ભેટ ધર્યું ને આપ પધારો. આપનું તો શ્રી આવું જ હોવું જોઈએ, આપનો તો વૈભવ આવો જ હોવો જોઈએ. અને જ્ઞાન અને વૈરાગ્યની વાત કરી તો આપનું તો એવો વૈરાગ્ય છે કે એકવાર બધું અટેલ ચરણાટે બધું છોડીને ગોકુલ પધાર્યા, આખું ગોકુલ વસાવ્યું, અને આપના મનમાં આવું કશું કશું પણ રહ્યું નથી. શ્રીજી લાયક છે ને એ શ્રીજીમાં સમર્પી દીધું છે. અને અને એમના એ સેવકોને એવું વૈરાગ્ય કે એવી કૃપા પણ વિચારી છે કે આ શ્રી મહાપ્રભુજી ગુસાઈજી લાયક છે ને તો હું ગુસાઈજીને ધરી આવું. આ જો નાગજી ભટ્ટના પ્રસંગની વાત છે, એને કેરી જોઈને એવું થયું કે ચલો આ શ્રી ગુસાઈજી લાયક છે, તો ચલો શ્રી ગુસાઈજીને પધરાવું. તો શ્રી ગુસાઈજી કીધું આ તો શ્રીજી લાયક છે, મોકલો નાથ દ્વારા. તો ત્યાં જઈને નાથ દ્વારા મૂકી આવ્યા. પછી ફરી પાછા 2 ટોપલા લઈને આવ્યા અને કીધું કે આ આપનું ને આ શ્રીજીનું. તો કે ઓકે, તો શ્રીજીનું પધરાવો. અરે આ તો નવનીત પ્રિયાજી લાયક છે, ત્યાં પધરાવો પાછું. અને પછી એમને એવું કીધું કે ના દ્વારા ગયા શ્રીનાથજી નવનીત પ્રિયાજીને પધરાઈને શ્રી ગિરધરજી પાસેથી પહોંચ લઈ આવ્યા કે ભાઈ મને આ સેવા પ્રાપ્ત થઈ છે. અને પછી જયારે આ પધાર્યા શ્રી ગુસાઈજી પાસે અને આપે શ્રી ગુસાઈજીને ધર્યું, તો કે આ તો શ્રીજી લાયક છે, તો કે જો હું પધરાઈ આવ્યો. તો કે આ તો નવનીત પ્રિયાજી લાયક છે, કે જો આ પહોંચ આ પધરાઈ આવ્યો. હવે તો આપ અંગીકાર કરો, મારે તો આપ અંગીકાર કરો ને એ છે. તો આપના સેવકોના મનમાં પણ આવું છે કે એક આપ અંગીકાર કરીને એના માટે 3 ગણો પણ એ ખર્ચો કરી શકે એવી પણ કૃપા એ થવી. અને એ છોડવું મનમાંથી એ પણ એક એવો સરસ અને અનેકવિધ પ્રસંગો આપણને ખબર છે કે પેલા મહાપ્રભુજી ગુસાઈજીની વાર્તામાં છે, પેલા આમ કહેતા કે પેલી છાણ ગોબર ને તમે લઈ લો, નકર આ વૈષ્ણવો લઈ જશે. અને એક મનમાં એ જ્યાં સુધી લક્ષ્મીની પાછળ દોડ્યા ત્યાં આવું થયું, અને ફરી જ્યાં ખોદે ત્યાં ધન નીકળે કે ભાઈ આ કચરો ઘરની બહાર ફેંક ને યાર, આ કચરો ક્યાંથી અંદર આવ્યો. અને કેવો વૈરાગ્યનું દાન કર્યું છે. એ આપણા સેવકોને પણ એવું દાન કરે છે અને આપનું સ્વરૂપ પણ એવું છે કે કેટલા પણ વૈભવમાં રહેતા હોય પણ એમને એ અસર થતી નથી. એક શ્રી તિલકાયત મહારાજનો બહુ સુંદર પ્રસંગ છે, અમારા રણછોડલાલજી તાજી મહારાજના વચનામૃતમાં છે, મને નામ ધ્યાન નથી. આ હુઝુર તિલકાયત મહારાજના એમના પરિવારની ને એમના વૈભવની તો આપણે શું વાત કરી શકીએ. શ્રીજી સાક્ષાત એમના માથે બિરાજતા હોય, એમના તો વાળ માત્રની બરાબરી ન થાય એ વૈભવમાં આપ બિરાજે. એક સાધુ ત્યાં આવ્યા અને એ સાધુએ કીધું કે ભાઈ તમે શેના મહારાષ્ટ્રી, તમે શેના સંત અને તમે શેના ગુરુ, આટલા બધા આપના સેવકો, અમે સાચા સંન્યાસી છીએ, અમે બધું છોડીને બેઠા છીએ અને તમારા આટલા ફોલોવર્સ છે ને તમે આટલા વૈભવમાં રહો છો, આમ છે ને તેમ છે. એટલે કાઇન્ડ ઓફ અ જલસી. અને તમે માર્ક કરજો જેટલા પણ સાધુ સંન્યાસી અન્ય વિધ પેલા છે ને એ બધાને કંઈક ને કંઈક એવો નાનો મોટો દ્વેષ વલ્લભકુલ પરિવાર પ્રત્યે હોય. લેટ ઇટ બી, સરસ, ચલો હોવું જોઈએ. ગુસાઈજી મહાપ્રભુજી વખતે હતું તો અત્યારે કેમ ના હોય. અને એમને એવું લાગે કે આ બધા ગ્રહસ્થી છે ને આમ રાજવૈભવમાં રહેતા હોય ને તો પણ આમના આટલા ફોલોવર્સ કેમ ને, તો પણ આમના ઉપર આટલી શ્રીનાથજીની કૃપા કેમ ને, અમે તો બધું છોડીને બેઠા છીએ ને ભગવામાં રહીએ છીએ ને તોય અમને આટલું પૂછનારું કોઈ નહીં ને. એટલે એમને થોડું એવું થઈ જાય, ધેટ્સ ઓકે. અને અને આપણે શ્રીનાથજીને અહીંયા લખાઈને આવ્યા છીએ, એ લોકો નથી લખાઈને આવ્યા, સિમ્પલ એઝ દેટ. અને બહુ વધારે આપણે એમને લોડ નથી આપવો. આ પ્રસંગ પર આગળ આવું. ને એ સાધુએ બહુ જીબાજોડી કરી હુઝુર સાથે એ વખતે. તો હુઝુરે કીધું ઓકે કઈ વાંધો નહીં, ચલો આપણે બીજી બધી શાસ્ત્રાર્થ કાલે કરશું. અને એક કામ કરો, એમને મારું ગેસ્ટ રૂમ ખોલી આપો અને સાધુ મહારાજને કહો કે તમે ત્યાં જઈને તું સુઈ જા, આપણે કાલે સવારે મળશું. તો સાધુ કે ઓકે, કાલે સવારે આપણે આ વસ્તુની ચર્ચા કરશું. તો એ સાધુને આપશ્રીના ગેસ્ટ રૂમમાં સુવડાયો. હવે આટલું મોટું ગાદલું 18-19 ઇંચનું, અને એમાં ટાંકો એ નહીં વચ્ચે, કેવું રૂનું ગુદગુદું હશે વિચાર કરો. આપણે શ્રીનાથજીના મનોરથ તમે કર્યા હશે શ્રીજીમાં, શ્રીજીની પ્રસાદી રજાઈ તમને ઓઢાડે, ખબર છે ત્યાં પ્રસાદી રજાઈ મોટા, એ રજાઈ કેવી હોય, આપણે આમ કરતા રહીએ આખો દિવસ બેસીને ઘરે, શ્રીજી બાબા કેવા આનંદમાં બિરાજતા હશે. હવે ઠંડીના દિવસો, અને આ દિવસોમાં જે શ્રીજી ગયું હશે ને એને ખબર છે કે નાથદ્વારાની ઠંડી કેવી હોય. અને એકદમ ક્યારે 0 ડિગ્રી થઈ જાય ને કોઈ ભરોસો નહીં. અને એવી ઠંડી, અને આવી 4-5 રજાઈઓ એને ઓઢવા આપી. અને રજાઈમાં પેલું સરસ હીરાનું અત્તર લાગેલું છે, કેસરની સુગંધ આવી રહી છે, અને ત્યાં અંગીઠી છે. હવે એ સાધુ મહારાજ સૂતા
અને હુઝુર એમના કક્ષમાં હવે એક સ્ટાફ ક્વાર્ટર છે કે એક ગેસ્ટ હાઉસ છે ને એક પોતાનો હોય એમનો વૈભવ કેવો હશે હે. એટલે એ વૈભવની તો આપણે વાત જ ન કરીએ. આ પોળવા પધાર્યા અને ગોપ માસના દિવસો સવારે 3 વાગે શંખનાદ થાય અને હુઝુર શ્રીમાન આપ તો સવારે અપરસમાં પધારી ગયા સેવામાં. અને સેવામાંથી રાજભોગ પહોંચીને 7, 7:30 વાગે રાજભોગ થઈ જાય, પહોંચીને આ બહાર પધાર્યા. અને જેવા બહાર પધાર્યા અને મેં કીધું ક્યાં છે ભાઈ સાધુ મહારાજ, અમને મંગલાન દર્શન કરાવવા છે તે છે. તો કે સાધુ મહારાજ તો હજી સૂવે છે. તો કે જગાડો જગાડો. એટલે એ પેલાને કીધું કે ભાઈ તું તો ભાઈ બ્રહ્મ મુહૂર્તમાં સંધ્યા કરવા વાળો વ્યક્તિ, તું કેવી રીતે આમ સૂતો રહી ગયો? તો એને લાંબા સુઈને દંડવત કર્યા કે મહારાજ આપના જેવો વૈરાગી કોઈ નથી. ભલે આપ એવું લાગતું હોય અમને અમારા દૃષ્ટિથી કે ભાઈ અમે તો જંગલમાં રહીએ છીએ, પાંદડા ખાઈએ પીએ બધું કરીએ તો અમે છોડી શકીએ, પણ આવી ઠંડીમાં આવા ગાદલા અને આવા અત્તર સુગંધ વાળા અને આવા ગરમાટા વાળા રૂમમાંથી બહાર નીકળીને સવારે નાહીને સેવામાં નિત્ય જવું એ આપ જ કરી શકો. એ આવો વૈરાગ એ અમારા વસની વાત નથી. સાધુએ લાંબા સુઈને દંડવત કર્યા અને પછી પાછા હુઝુર તિલકાયત મહારાજે કીધું ચાલ આપણે એવું કરીએ, મારું જે બધું છે હું બધું શ્રીનાથજીને સોંપી દઉં અને તારી જગ્યાએ જતો રહું, તું પણ તારું આપી દે. તો કે મારી જોડે તો કશું નથી, આ તુંબડું છે. તો કે તુંબડું દાન કરી દે તું, તું તુંબડું દાન કરી દે ને મારું આ વૈભવ તો બધો વૈભવ હું શ્રીનાથજીને ભેટ ધરી દઉં. પેલા ફરી હાથ જોડીને કીધું કે ભાઈ આપના તો આટલા બધા સેવકો છે, 5 મિનિટમાં બધું આટલું ને આટલું આપને બધું પાછું આવી જશે. મારું તો આ તુંબડું ગયું ને તોય પાછું નહીં આવે, એટલે હું તો આ ચાલ્યો. એ ત્યાં દંડવત કરીને હુઝુરને દંડવત કરીને ત્યાંથી જતો રહ્યો. શ્રીજી સુધી તો પહોંચ્યો જ નથી. આ આજથી વધારે બહુ જૂની વાત નથી કરી રહ્યો, 150-200 વર્ષ જૂનો જ આ પ્રસંગ છે. એટલે આ વૈરાગ્ય શ્રી ગુસાઈજીનો કેવો વૈરાગ્ય. અને આપણે 6 દિવસ 6 મહિના સુધી આપને સેવાની બહાર રાખ્યા. આપ ગોકુલ જઈને બિરાજી શકતા હતા, નવનીત પ્રિયાજીની સેવા કરી શકતા હતા, અને પણ આપ ત્યાં ન પધાર્યા અને ચંદ સરોવર બિરાજ્યા. બારીમાંથી શ્રીજી દર્શન દેતા તો એ શ્રીજીની બારી પણ બંધ કરાવી દીધી. અને તો પણ આપ એ પત્ર લખતા, એ શ્રીજીને એ વિજ્ઞપ્તિઓ આજે પણ ઉપલબ્ધ છે. અને શ્રીજીએ જે જવાબ આપ્યા એ જવાબને આપ એ જલમાં ઘોળીને આપ રોગી જતા. એ તાપ ભાવનો આનંદ લેવા માટે એક જે આપ સદા સંયોગી છે પણ એ વિપ્રયોગનો પણ આનંદ કેવો હોય એ આપે આનંદ લીધો છે. અને ઘણા બધા ભાવ પ્રગટ કરીએ છે. મારા તાજી ખૂબ સુંદર ભાવ પ્રગટ કરતા કે જે સ્થાનમાં રોમ રોમમાં રાસ છે એ ચંદ સરોવરમાં આપ બિરાજ્યા પડે એટલે આપને તો એ વિયોગ છે જ નહીં. ભલે સ્વરૂપ એ વખતે આપની પાસે નથી, આપની અંદર એ રોમ રોમમાં કોટાનો કોટી રાસ થઈ રહ્યા છે. એવા શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીનું સ્વરૂપ છે. એટલે આપણે કોટવન જઈએ છીએ ત્યાં શ્રી ગુસાઈજીની બેઠક બિરાજે છે. એટલે કેટલા બધા પ્રસંગો શ્રી ગુસાઈજીના છે. હવે એમ કહીએ કે ષડ ધર્મ ધર્મી સ્વરૂપ જે આપણે શ્રી ઠાકોરજી માટે શબ્દનો પ્રયોગ કરતા હોઈએ છીએ, એ ષડ ધર્મ ધર્મી સ્વરૂપે છો ધર્મ અને એક ધર્મી સ્વરૂપની મેં ખાલી નાના નાના એક્ઝામ્પલ્સ તમને 84-252 શ્રીના આપ્યા. એટલે આવા સ્વરૂપ છે. એમ કહીએ કે આપના વર્ણનનું કોઈ આમ શું કરી શકીએ આપણે વધારે. અને કલાક જેવો સમય હોય આપણી જોડે તો એ કલાક જેટલી જ વાત થાય. અને ઘણી વાર કહું તો કલાકથી વધારે બધાને તમે એમ થાય કે ના ના અરે જે કઈ વાંધો નહીં, કલાકથી વધારે ટાઈમ છે. તો કલાકથી વધારે ટાઈમ હોય ને તો એ ઓવરડોઝ પચે પણ નહીં હોય, એ પણ તમને કહું. તમે સ્કૂલ કોલેજીસમાં જોજો, એક દરેક પીરિયડ છે ને એ 45 મિનિટ્સ to 1 hour જ હોય, દરેક પીરિયડ. કેમ કે એમ કહેવાય કે જયારે માણસ ભણવા બેઠો હોય કે સમજવા બેઠો હોય, કોઈને સાંભળવા બેઠો હોય, તો એ 45 મિનિટ્સથી વધારે એક જગ્યાએ એક વિષય ઉપર કોન્સન્ટ્રેટ ન કરી શકે. એટલે એક વિષય પર કોન્સન્ટ્રેટ ન થાય. 45 મિનિટ્સ to 50 મિનિટ્સ વચ્ચેનો પીરિયડ હોય, પછી એ પીરિયડ પૂરો થઈ જાય, 5 મિનિટનો બ્રેક હોય, પછી બીજા પ્રોફેસર આવે. અત્યાર સુધી સાયન્સ ભણતા હતા, હવે મેથ્સ ભણો, તો એ વિચાર બદલાય અને માણસ એ ગેઇન કરી શકે. ત્યારે 5 કલાક સ્કૂલ ચાલતી હોય છે. એટલે દરેક કલાકે એ વિષય ન બદલાય ને તો મજા ન આવે. એટલે આપણે આ 1 કલાકનો ફેઝ ઇનફ છે. આ પેલા કથાકારો બધા કથા કરે ને તો એમને તો 3-4 કલાક કરવી પડે. તો એ પીરિયડ કેવી રીતે બદલે ખબર છે? વચ્ચે પેલો રાધે કરીને પછી પેલા ગરબા કરાવે એટલે બધા સુઈ ગયા હોય ને, જે જોકા ખાતા હોય ઉભા થઈ થઈને નાચવા માંડે ને ગાવા માંડે. એટલે એવું છે. બસ મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીની કૃપા આપણા ઉપર એવી થઈ છે કે આપણને એ નિજ સેવક તરીકે આપે સ્વીકાર્યા છે. અને એ નિજ સેવક તરીકે આપણને જયારે સ્વીકાર્યા હોય તો આપણો જે ધર્મ છે મુખ્ય, એ આપની બતાવેલી શ્રીજીની સેવા છે, આપનું સ્વરૂપ છે, આપણા સ્વરૂપનું જ્ઞાન છે.
અને અમારા તાજી એમ આજ્ઞા કરતા કે ક્યારે જીવને શરણે લીધા, જેને જે જીવે બ્રહ્મ સંબંધ કરાવ્યું, એ સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજીનું. અને જે સ્વરૂપ દ્વારા આપણને શ્રીજીની પ્રાપ્તિ થશે એવો દ્રઢ વિશ્વાસ થયો, જે સ્વરૂપ દ્વારા આપણા અંદર બેસેલા એ બ્રજભક્તનું ભાવનું પોષણ થયું, એ સ્વરૂપ શ્રી ગુસાઈજીનું છે. તો સદા આપણે શ્રી ગુસાઈજીના ચરણોમાં એ જ વિનંતી કરીએ કે શ્રીજી ભાવાનો એ દિવ્ય અનુભવ અમને આ દેહેન્દ્રિયથી આપ કરાવો. અને એક જ વિનંતી ફરી પાછી ગોપાલદાસ વાળી આપણે કરીએ, ઓળવીએ કેમ ચાલશે જે પ્રીત હમ શોભાજીજી. આપ હમને એવોઇડ કરશો તો કેમ ચાલશે? અમે આપની સાથે આપના ચરણારવિંદમાં પ્રીતિ બાંધનારા આપના સેવકો છીએ. તો બસ બહુ વધારે કંઈ ન કહેતા, શ્રી વિઠ્ઠલનાથજી શ્રી ગુસાઈજીના ઉત્સવની તમને બધાને ખૂબ ખૂબ બધાઈ આપું છું. ખૂબ ખૂબ શુભકામના, ખૂબ ખૂબ આશીર્વાદ. શ્રીજીની સેવા આપણા બધાથી આપણા સ્વરૂપાનુસાર બની રહે, અને એ જ ભોગરાગ શૃંગાર દ્વારા આપણે આપણા શ્રીજીને રીઝવીએ, અને શ્રીજી આપણી એ સેવાને સ્વીકારે. બસ એ જ વિનંતી કરીને મારા શબ્દ સુમન શ્રી ગુસાઈજી શ્રી વિઠ્ઠલનાથજીના ચરણોમાં સમર્પિત કરી વિરામ લઉં છું.